રાજ્યનો વધુ એક પુલ લોકો માટે લટકતી તલવાર સમાન બન્યો છે। જૂનાગઢના કાળવા નદી પરનો બ્રિજ અતિ જર્જરિત હાલતમાં જોવા મળ્યો। વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં પુલની સ્થિતિ ખરાબ જોવા મળી છે। પુલના નીચેના ભાગમાં સળિયા નીકળી ગયેલા જોવા મળ્યા છે। પિલર અને સ્લેબમાં પણ તિરાડો પડી ચૂકી છે, જેમાં વર્ષોથી પુલનું સમારકામ પણ ન થયાનો સ્થાનિકોનો દાવો છે। જર્જરિત પુલ પરથી રોજના હજારો વાહન પસાર થાય છે। વેરાવળ પોરબંદર તરફ જતા લોકો પુલ પરથી પસાર થાય છે। પુલ જર્જરિત હોવા છતાં સાવચેતીના બોર્ડ મારવાની પણ તંત્રએ તસ્દી નથી લીધી। લોકોની અનેક માંગ છતાં જૂનાગઢ મહાનગરપાલિકાની ઢીલી નીતિ જોવા મળી રહી છે। અહીંયા આ પુલ માટે કાયમી ડેઇલી સર્વિસ અમે નીકળીએ છીએ। પુલ નબળું પડી ગયું છે, 30 વર્ષ પહેલા જૂનું પુલ છે। અત્યારે પુલ ડિમાન્ડ છે, હાવ ડીમ છે, એટલે પુલ નવું બનાવવા માંગે છે। રસ્તો પણ પોળો થાય ને પુલ પણ સારું બનાવે। સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે મારી। આ પુલ જૂનું જર્જરિત થઈ ગયેલું છે, અહીંયા વારે ને વારે અકસ્માત થાય છે અને આ પુલ જર્જરિત નવું બનાવવા માટે હું સરકારશ્રીને નમ્ર વિનંતી કરું છું કે જેમ બને એમ વહેલી તકે આ પુલ નવું બનાવે।